આપણો જ હતો. હા, અને ઇંગ્લિશમાં બોલવાનું. મેં કીધું ભાઈ ગુજરાતી બોલ ને, મને બહુ ફાવતું નથી. તારી ભલી થાય. એટલે મેં કીધું અમે કે જન્ટલમેન કહેવાય. એટલે મારે કેવું પડ્યું, હું કહું તમારી કેરેક્ટર છે ને કે દરજી ઘડે, દરજી દુઃખ નો લગાડે હો. હા, એ કોટ સીવે, પેન્ટ સીવે, શર્ટ ને ટાઈ ને એ બધું સીવે એટલે તું જન્ટલમેન થા. પણ આ તો દૂધની બોટલમાં દારૂ ભર્યો, તું બોલ એટલે ખબર પડે કે તારી લાયકાત કેટલી, જન્ટલમેન છો કે નહીં. અમારે ત્યાં કપડાથી જન્ટલમેન કહેવાતો નથી, ચરિત્રવાન હોય ને એને જન્ટલમેન. અમારે સ્વામી વિવેકાનંદ ભગવા પહેરીને દુનિયામાં ડંકો વગાડ્યો હતો ત્યારે આપણે ગુલામ હતા. 1893 વિશ્વ ધર્મ પરિષદની અંદર, અને ત્યારે એને ડંકો વગાડ્યો હતો. હમણાં પાછા યોગી ગયા ત્યારે ડંકો વગાડ્યો. એ ભગવત પહેર્યા હતા, એને કઈ સૂટ બૂટ ના પહેર્યા. એ મને આવકાર આપવો હોય તો હું આ પહેરીને આવું, પણ એની પાસે સેલ્ફી લેવા વાળા દાદા હતા. બોલો, ભગવા પાસે. ત્યારે ખબર પડે આપણે આપણાને જ. કાલે હું એક પેલા સ્વામિનારાયણના પ્રોગ્રામમાં ઓસ્ટ્રેલિયન આવ્યો હતો, ધોળિયો. એટલે એને માઇક આપ્યું, તમે કઈ કહો. એટલે કે हमने धोड़ियाओं ने हमें ये धोड़िया बोलते हैं કે. તો મને સારું નવાઈ લાગે, વાહ ધોળિયો હિન્દી બોલે. એટલે પછી ઈ કે હું 11 વર્ષનો હતો ત્યારથી કૃષ્ણની ભક્તિમાં છું, અત્યારે 35 વર્ષનો થયો. હિન્દીમાં એની એવું સરસ કીધું કે તમે ગુજરાતીઓ અહીંયા આઠાને ગુજરાતી બેઠા હતા, હતા ઓસ્ટ્રેલિયા. તમે તમારા છોકરાઓને ગુજરાતી ઘરમાં તો શીખડાવો, તમે માતૃભાષા ભૂલી જાઓ. અમે તો ધોળિયાઓ કે અંગ્રેજી સિવાય નહોતા બોલતા. હવે અમને બીજી ભાષા નહોતી આવડતી, પણ તમારા બધાને તો કેટલી ભાષા આવડે. તમારે ત્યાં કે સંસ્કૃતમાં શ્લોક બોલે એટલે સંસ્કૃત ભાષા આવડે, તમારી માતૃભાષા હોય એટલે ગુજરાતી આવડે, રાષ્ટ્રભાષા હિન્દી આવડે, અમારે ધંધો કરવા આવે એટલે ઇંગ્લિશ આવડે. અમને તો એક જ ભાષા આવડે ને કે એ અમે હાથ જાતની ભેગી કરીને ભાષા બનાવી. અંગ્રેજી ભાષામાં 7 જાતની ભાષા પડેલી છે, એની ગોટાળે છે જા. તો આપણા ગુજરાતીના શબ્દને બદલેલી ન હોય કે આપણે ઘી કહીએ એને ઘી જ લખે, એને ખબર જ નથી પડતી. હા, મકાઈનો ડોડો આવડે, ડામસિયો આવું નામ કોઈ દી ઇંગ્રેજ એમ ગોતી. અને કામની ભાષા ખરી. દુનિયામાં વધારે પડતું ખલક હોય તો કામની ભાષા ખરી. કામ કરવા વાળી તો કામવાળી જ કહેવાય ને. કામ કરતી હોય એને શું કહેવાય? કામવાળી કઈ. તો માં કામવાળીને માં ગણવાની કે પોતાની માને માં ગણવાની, એ ધ્યાન રાખવાનું. અટાણાળો ઊંધું થઈ ગયું છે. પોતાની માં નોકરી કરતી હોય અને કામવાળીને છોકરું મોટું કરવાનું હોય, એટલે એમાં માં કહીને કામવાળી. આ અંગ્રેજીમાં એવું જ થયું છે. ગુજરાતી ભાષા મૂકીને આપણે અંગ્રેજી ભાષાને ચોઈટા છે. આપણી માતૃભાષા નહીં હોય તો આપણી સંસ્કૃતિ ભૂલાઈ જાય, અને સંસ્કૃતિ ભૂલાઈ જાય તો આપણો ધર્મ, કર્મ, ક્રિયા અને તહેવાર બધું ભૂલાઈ જાય. અને બધું ભૂલાઈ જાય તો આપણે મૂળિયા કપાઈ જાય. મૂળિયા કપાઈ જાય એટલે આપણે ક્યાંય ના રહેવું. એટલે આપણી માતૃભાષા તો તમે જોજો, આ મહેસાણા વાળા છે, આમાં કાઠિયાવાડી છે, આ મેહાણિયા છે, પછી ખોટું ન લગાડતા હો. હા, એ ઘરમાં તો એ જ ભાષા બોલશે, કારણ કે એનો લેકો જાહેર નહીં. તમે જોજો ઘરમાં, અને આ ભોજપુરી છે ને એ ઘરમાં ભોજપુરી જ બોલશે. ભોજપુરી વાળા ભલે બહાર હિન્દી બોલે, પણ કાબા જ્યાંથી શરૂ કરે ને એને એ તમે તળપદી ભાષા છોડી દેહો તો આવનારી પ્રજાને, આવનારી પેઢીને ખબર કેમ પડશે આપણી સંસ્કૃતિ અસલ, આપણી ગામડાની લેકો હતો છે. હા, ગમે એટલો ભણેલો હોય ને એને બધું લખતા આવડતું હોય. હા, પણ એ આપણે ગાંધીનગર બોલીએ ને એ ગોંધીનગર બોલીએ. એ મહેસાણા આપણે એ લખે મહેસાણા, પણ મહેસાણા જ. અને મને એવો લેકો પસંદ છે.
એનો મતલબ છે કે તળપદી ભાષા છોડી નથી. અમારે એક ડોક્ટર ચામડીના સ્પેશિયાલિસ્ટ છે એમાં મહેણાના. હા વિષ્ણુ પટેલ. હા અરે ત્યાં જાઓ ને એટલે શુદ્ધ મહેણાની ભાષા સાંભળવા મળે. હા અને એવી દેશી ભાષામાં વાત કરે ને આપણે હું તો એ બીજું કરે કે ન કરે પણ એની ભાષા ઉપર ગદગદ થઈ જાવ. અરે વાહ કહું આટલી કક્ષાએ પહોંચેલો માણસ જેને ત્યાં પચાસ માળાની દર્દીની લાઈન લાગી હોય. ગોલ્ડ મેડલિસ્ટ. હા ગોલ્ડ મેડલિસ્ટ છે પણ મહેણા ભાષા બોલે ને એટલે મને આમ કોલર ટાઈટ થાય. વાહ ધન્યવાદ છે. અને આ તો થોડોક સુધરી શું ને શા મંડે કરવા એટલે આપણને થઈ જાય. ખરેખર એને નમસ્કાર છે. આપણી માતૃભાષાને નહીં સાચવીએ તો આપણે સંસ્કૃતિમાંથી જઈશું અને સંસ્કૃતિ નહીં સાચવીએ તો આપણે અસલ શીલવાન કેમ બનશું? અને શીલવંત સાધુને તો વારે વારે નમી. ચરિત્રવાન અને શીલવાન તો હોવો જોઈએ. અને એટલે કીધું છે પ્રકૃતિમાં સમાધિસ્થ થવું. જેવી રીતે મનુષ્ય જ્યારે શરીરને હું પોતાનું સ્વરૂપ માની લે ત્યારે તેનામાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થવા લાગે. જેમ કે મને સ્ત્રી પુત્ર ધન વગેરે પદાર્થો મળી જાય, લોકો મને સારો સમજે, મારું આદર સન્માન કરે, મને અનુકૂળ લઈને ચાલે વગેરે. તેનું એ બાજુ ધ્યાન જ નથી જતું કે શરીરને પોતાનું સ્વરૂપ માનીને હું પહેલેથી જ બંધાઈ બેઠો. શરીરને પોતાનું માનીએ ને એટલે બંધાઈ ગયા. બંધાઈ જવાનો અર્થ શું? એટલે દોયડાથી બંધાવવું એવું નહીં. મનથી એને ચોંટી ગયા એટલે શરીરની ચિંતા કરીએ પણ મનની ચિંતા કરતા નથી. એટલે તો આપણે કઈ કહે છે ને કે માણસે તનનું ધ્યાન રાખ્યું પણ મનનું રાખ્યું નહીં. આજે માણસ દુઃખી 80% મનથી છે, તનથી ઓછો દુઃખી છે. તન માટેની દવા હાવ કરે છે, મન માટેની કોઈ કરે. આપણે લપસીને પડ્યા હોય, કોણી સોલાઈ ગઈ હોય, અહીંયા પાટો બાંધ્યો હોય ને એટલે ખાવ પૂછે પડી ગયા હતા, વાગ્યું છે, એક્સિડન્ટ થયું હતું, શું લપસી ગયા હતા, આવું બધું પૂછે, સમાચાર પૂછે ને પાટો દેખાય તો. પણ એનાથી મોટો ઘા મનમાં પડેલો હોય કોઈ પૂછ્યું ખરું? આ ઘાતમાં જે માણસ સરી પડ્યો હોય, જે ડિપ્રેશનમાં જતો રહ્યો હોય, જે અંદર ચિંતામાં વલોવાતો, એને કોઈ દિવસ દેખાય ખરું? નહીં. કોઈ પૂછતો નથી. જરૂર તો એની છે. એટલે આપણા યાજ્ઞવલ્ક અને ઋષિઓએ પહેલા કહ્યું કે પતંજલિ ઋષિએ ગ્રંથ લખ્યો છે એના માટે, કારણ કે એને યોગ સૂત્ર લખ્યું. પતંજલિ ઋષિએ કે માણસ મનથી દુઃખી છે. આજ 80% લોકો મનથી દુઃખી છે. તનથી દુઃખી લોકો માટે એની આયુર્વેદ શાસ્ત્ર લખ્યું. આ બંને છે ને એનાથી વધારે ત્રીજું છે. પતંજલિ ઋષિ ત્યારે લખી ગયા છે કે માણસ વાણીથી દુઃખી છે. માણસ બોલતા નથી આવડતું. તો ઘણા શું કે અમે 80 વર્ષ હું પાણી કાઢ્યા, અમને બોલતા તો આવડે જ છે. ના, બોલવાનું રીત છે. સામાવાળાને સત્ય બોલો પણ મીઠી ભાષામાં કહેવાનું. કોઈને નાલાયક કીધો હોય માણા વસારે તો એની ચોટલી ખીતો થઈ જાય. તો એ જ શબ્દ પતંજલિ કે છે, હા તમે એને લાયક નથી. નાલાયક જ થયો પણ બોલો ઘેરે જાય પછી ખબર પડે કે મને નાલાયક તો કઈ જ દીધો. ઓલો પાછો હાય પાડે. આ બરાબર. હંમેશા બોલવાનું શબ્દ, જ્યારે શાસ્ત્ર એમ કે છે કે મીઠી ભાષામાં બોલવું. સત્ય કો પણ મીઠી ભાષામાં. ભગવાન આમાં સત્ય બધું જ કીધું છે પણ મીઠી ભાષામાં છે એટલે આપણને ધીમે ધીમે સમજાયો. નહીતર આ બીજી વખત કઈ ભગવદ્ ગીતા આપણે સાંભળવા બેહત. હા, અને એટલે જ કીધું 7 વર્ષે પૂરી થઈ ને તોય પાછી ઈચ્છા થઈ કે હજી સાંભળવી. એનો મતલબ હું આ 3જું વર્ષ છે ને, 3જો અધ્યાય લખ. મને લાગે આ વખતે તો વધારે સમય લીધો છે આપણે. હાલો વાંધો નહીં, ક્યાં ઉતાવળ છે. માણસ કેમ મને સ્ત્રી મળે, પુત્ર મળે, ધન મળે, આ બધી અપેક્ષાઓ છે. મહેનત કરશું તો ધન મળશે. મહેનત કરવા વાળો કૂતરો પણ ભૂખો નથી રહેતો. તો આપણે મહેનત કરશું. જેને મહેનત કરી છે ને એને કોઈ દી ભૂખે મર્યા નથી. આ તો કાંઈ કરવું નથી, ફરિયાદ જ કરવી. અને એટલે કીધું મને સારો સમજે. આ પોઈન્ટ થોડો નડે હો. હા, ઓલું મચ્છરનું બચ્ચું પહેલી વખત ઉડતા શીખવું એટલે એની માઈ કીધું આટો મારીએ. હા, એટલે છોકરું નવું ઉડતા શીખવું એટલે પહેલી ફ્લાઇટ ઉપડી મચ્છરની. હા, બચ્ચું કે આ તો ભાઈ નવું શીખવું હોય ને. અને ઉડતા ગયો
અને ઘુમરો મારીને આવ્યું પાછું હો. અને આવ્યું ને તો એની માએ પૂછ્યું બેટા કેવું આવ્યું? અરે કે બહુ સરસ, લોકો તાલીઓ પાડતા. એટલે બેટા એમાં ધ્યાન રાખવાનું તો કાં તો બે તાલીની વચ્ચે આવી જાય તો રામ રમી. તાલીઓ પાડે આપણે મચ્છર આવે ને આમ કરતા. હા, તાલીઓ પાડતા હતા એમાં ધ્યાન રાખવાનું. આપણામાં જો આપણને બહુ એવું હોય ને તાલીઓ બહુ પાડે ને તો સમજી જવાનું. જો અભિમાન આવી ગયું ને તો ઓલા મચ્છરના બચ્ચા જેવું થાય. એટલે મચ્છરના બચ્ચાની તો અલગ વસ્તુ છે, પણ આપણે એમાં ફસાઈ ગયા ને અભિમાન આવી ગયું. મને લોકો સારો કે સારો કહેવા માટે કરવાનું નથી. સારો છું એટલે હું મને બીજા સારો કે. કોઈ મને સારો કે શા માટે? તો સારા બનો. સારા બનશો તો કહેવાની નહીં જરૂર પડે કે તમે મને સારો કહો. સારો કહેવા માટે કોઈને જવું ના પડે. અને એટલે જ કીધું છે એ હસતું થોડું રે. તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે ન બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં. હા, દાતા છુપે ને ઘર માંગને આયો, ચંચળ નારકો નેર છુપે નહીં, કર્મ છુપે ને ભભૂત લગાયો. એને છુપા રહેતા જ નથી, એ ઓટોમેટિક ખબર પડે. અને એટલે જ કીધું છે મને સ્ત્રી પુત્ર ધન વગેરે પદાર્થો મળી જાય, લોકો મને સારો સમજે, મારું આદર સન્માન કરે. ખરેખર છે ને આદર સન્માન આપણે ત્યાં એક જ વખત બતાવ્યું છે. જોકે એમાં આદર સન્માન તો નથી માનીએ તો. પૈણવા જાય ને તઈ છોકરી હાર પહેરા, આદર સન્માન છે હો. અને એટલું સમજી લેવાનું કે હાર પહેરતી વખતે નમવું પડે. પછી ભલે પોતે હું મોર બેસી જાઉં, પણ પેલા તું હારી ગયો. નામે શું? હાર. આપણા જીવનના બે જ હાર બતાવ્યા છે. એક આપણે જોઈએ છીએ, બીજો દેખતા નથી. પેલો હાર લગ્ન વખતે અને છોકરી જ પહેરાવતી. હવે તો ઊંધું થઈ ગયું ઓલા સિરિયલ માંથી. નહીં તો છોકરા એ છોકરીને પહેરાવવાનો હોતો નથી. જયારે સીતા સ્વયંવર હતો, હા, ત્યાં સીતાજી હાર પહેરાવા જતા હતા, પણ સીતાજી નીચા હતા, રામ ઊંચા હતા. એટલે લક્ષ્મણ કે દ્વિધા થઈ, રામ વાંકા વળશે નહીં અને સીતા ઊંચી થઈ શકશે નહીં. અટાણે તો ખંભે બેહાડીને મારા બેટા આવું કરે છે, બોલો. હા, છોકરીને ખંભે બેહાડે, ઊંચી કરે. અને ત્યારે લક્ષ્મણ છે ને દૂર બેઠા હતા ને, ત્યાંથી દોડીને રામના પગમાં લાગી ગયા. રામ ત્યારે લક્ષ્મણ તા તો સીતાજીએ હાર. આપણે હાર પહેરીને કોલર ટાઈટ કરવાની જરૂર નથી. હા, પછી ઘરમાં મારું હાલે, હું હાલે. અને એટલે હાર એક જ આપણે જોઈ શકીએ છીએ. બાકી મૃત્યુ વખતે એક હાર પહેરાવાનું શબ્દ, પણ એ આપણે જોઈ શકતા નથી. આ બે જ હાર લખેલા જ શાસ્ત્ર. બાકીના તો એ હાર પહેરાવનારા ક્યારે જૂતા પહેરાવશે એનું નક્કી નહીં.